हेलो फ्रेंड्स, वेलकम टू ऑल ऑन स्टडी सफर प्लेटफॉर्म। चलो આજે આપણે આપણું જે દ્રાવણો યુનિટ છે એને આગળ કન્ટિન્યુ કરીએ કે જેની અંદર આપણે મોલારિટીનો કોન્સેપ્ટ કંઈક અંશે આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ। મતલબ કે કેટલાક એક્ઝામ્પલ સાથે અગાઉના લેક્ચરની અંદર આપણે મોલારિટી કોન્સેપ્ટને થોડા ઘણા અંશે સમજી લીધો છે। આજના લેક્ચરની અંદર આપણે મોલારિટી જ જોઈશું, પરંતુ કોની મોલારિટી જોઈશું? આયનની મોલારિટી। કોઈ દ્રાવણ આપેલું છે તો એની મોલારિટી કઈ રીતે નક્કી કરવી એ તો આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા, પરંતુ આપણને આયન આપેલા છે અને એની મોલારિટી શોધવાની કઈ છે તો એ કઈ રીતે નક્કી કરવી, કઈ રીતે શોધવી એ આપણે આજના લેક્ચરની અંદર શીખીશું। હવે ઘણા આવા આયનવાળા એક્ઝામ્પલ પણ તમને એક્ઝામની અંદર પૂછાતા હોય છે કે તમને રકમ આપી દીધી હોય અને કહ્યું હોય કે કોઈ આયન આપેલો છે, સપોઝ H+ આયન છે તો H2SO4 માંથી H+ આયનની મોલારિટી શોધો, આવું આપણને આપેલું હોય છે, કહ્યું હોય છે, પરંતુ એ ક્યારે નક્કી, કઈ રીતે નક્કી કરવું એ આપણે જોઈએ આજના લેક્ચરની અંદર। ચલો, આર યુ રેડી? એગ્રી? શરૂઆત કરીએ। ઓકે, આપણે આજે જોવાનું છે મોલારિટી ઓફ આયન્સ, એટલે કે આયનની મોલારિટી જોવાનો તો પોઈન્ટ શું છે? મોલારિટી જ, પણ કોની? આયનની। તો એના માટે આપણે સૌપ્રથમ શું કરવું પડશે? એક એક્ઝામ્પલ સમજવાનું થશે। એક્ઝામ્પલ ઉપરથી આપણને આઈડિયા આવશે કે કઈ રીતે આપણે આયનની મોલારિટી શોધવી। एग्जाम्पल લઈએ કે 53 ગ્રામ Na2CO3 500 ml દ્રાવણમાં ઓગાળેલ છે, તો આપેલ દ્રાવણની મોલારિટી શોધો। કોની શોધવાની છે? આપેલ દ્રાવણની મોલારિટી। ફર્સ્ટ ઓફ આપણે શોધવાની છે મોલારિટી દ્રાવણની, મતલબ કે Na2CO3 ની। એના પછી મોલારિટી જોવાની છે Na+ આયનની, અને થર્ડ મોલારિટી આપણે શોધવાની છે કાર્બોનેટ આયનની, એટલે કે CO3 - 2 આયનની। હવે રકમની અંદર આપણને શું કહ્યું છે જોઈએ। 53 ગ્રામ Na2CO3 500 ml દ્રાવણની અંદર ઓગાળેલ છે, મતલબ આપણને જે 500 ml દ્રાવણ આપેલું છે એની અંદર ઓલરેડી ઓગાળેલો છે કેટલો પદાર્થ છે? 53 ગ્રામ Na2CO3 સોડિયમ કાર્બોનેટ 53 ગ્રામ ઓગાળેલો છે, 500 ml દ્રાવણની અંદર ઓલરેડી હાજર છે। તો આપેલ દ્રાવણ માટે, ચલો આપેલ દ્રાવણ માટે લખીએ। આપેલ દ્રાવણ માટે આ ત્રણની મોલારિટી શું કરવાની છે? આપેલ દ્રાવણ માટે નીચે આપેલની મોલારિટી એમ શું કરવાની છે? શોધવાની છે। આપેલ દ્રાવણ માટે નીચે આપેલની મોલારિટી શોધવાની છે। કોની કોની? દ્રાવણની, એટલે કે Na2CO3 નું જે દ્રાવણ છે એની, Na+ ની અને CO3 - 2 ની, એટલે કે કાર્બોનેટ આયનની। સૌપ્રથમ આપણે કોની મોલારિટી શોધવાની છે? દ્રાવણની, એટલે કે Na2CO3 નું જે દ્રાવણ છે એની। ત્યારબાદ આપણે Na+ અને કાર્બોનેટ આયનની મોલારિટી જોઈશું। મોલારિટીનું સૂત્ર શું હતું? તમને ખ્યાલ જ હશે। મોલારિટીનું સૂત્ર છે મોલારિટી M બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવણનું કદ। હવે અહીંયા દ્રાવ્યના મોલની સંખ્યા આપણને આપેલી નથી, શું આપેલું છે? એનું વજન આપેલું છે દ્રાવ્યનું। તો મોલની સંખ્યા શોધવા માટે આપણે સૂત્ર ખબર છે, મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ। હવે દળ કેટલું આપેલું
છે આપણને 53, તો અહીંયા આપણે શું કરવાનું છે 53 ગ્રામ ભાગ્યા Na2CO3 નું આણ્વીય દળ કેટલું થાય? આપણે અગાઉ એક્ઝામ્પલની અંદર જોઈ ગયા છીએ અને ના જોયા હોય તો પણ તમને એનું આણ્વીય દળ શોધતા આવડવું જોઈએ, કેમ કે આણ્વીય દળ તો છેક 10th ક્લાસથી આપણને બુકની અંદર આપેલું હોય છે, તો એ તો આપણને આવડવું જોઈએ. નથી આવડતું જોઈ લો. સોડિયમનો કેટલો થાય છે? પરમાણ્વીય ભાર 23, બે સોડિયમ છે, કેલ્ક્યુલેશન તમારે કરવાની છે. કાર્બનનો 12, ઓક્સિજનનો 16, એટલે 3 સોડિયમ છે ઓક્સિજન. ટોટલ તમે આનો સરવાળો કરશો એટલે આવશે 106 ગુણ્યા અહીંયા દ્રાવણનું કદ આપણે શું કરવાનું છે મૂકવાનું છે. દ્રાવણનું કદ આપણને આપેલું છે કેટલું છે 500 ml. આપણે શેની અંદર લેવાનું હોય છે લીટરમાં. અહીંયા આપણને 500 ml આપેલું છે, તો શું કરવાનું થશે 1000 વડે ગુણવાનું થશે ઉપર. હવે 0 0 કટ થઈ ગયા. અહીંયા કેટલા થશે 53 ગુણ્યા 10 એટલે 530 ભાગ્યા 106 ગુણ્યા 5. કેલ્ક્યુલેટરની અંદર કરશો એટલે 530 પણ તમને અહીંયા પાછા મળી જશે. 530 જશે મતલબ કેટલી થાય 1 મોલ્સ પર લિટર. તમને મોલારિટી Na2CO3 ની આની કેટલી મળે છે? Na2CO3 દ્રાવણની મોલારિટી 1 મોલ. તો આટલે સુધી તો આપણને બધાને આવડે છે. ફર્સ્ટ આપણું પતી ગયું દ્રાવણની મોલારિટી. આટલે સુધી તો આપણને બધાને આવડે છે મોલારિટી શોધતા. હવે અહીંયા આપણને Na+ અને CO3- એટલે કે સોડિયમ પ્લસ અને કાર્બોનેટ આયન બંને આયનની મોલારિટી પણ શોધવાની કહી છે. હવે કન્ફ્યુઝન થાય છે. આપણે આવું કોઈ રકમ જોઈએ છે એટલે શું કરીએ છીએ ગભરાઈ જઈએ છીએ કે આપણને આવડતું નથી. પરંતુ એવું નથી કરવાનું. આપણે એકદમ ઈઝી છે, કશું જ નથી. જોઈએ કઈ રીતે. કોઈ પણ આપણને સોલ્યુશન દ્રાવણ આપેલું છે અને આપણને આયનની મોલારિટી શોધવાની કહી છે, તો તમારે યાદ રાખવાનું કે દ્રાવણ કેવું હશે આયનીય તો હશે જ. એને પાણીની અંદર ઓગાળ્યું છે ત્યારે જ તો એના આયનો બન્યા હશે. તો દ્રાવણનું જે સોલ્યુશન આપણને દ્રાવણ આપેલું છે એનું સૌપ્રથમ શું કરવાનું આયનીકરણનું સૂત્ર લખી નાખવાનું, એનું આયનીકરણ કરાવી દેવાનું. હવે આ સૂત્રનું આપણે આયનીકરણ કરાવીશું એટલે શું થશે Na2CO3 છે એનું આપણે શું કરવાનું છે આયનીકરણ કરાવીએ. શું થશે આ આપણે જોઈએ છીએ આયનીય સંતુલનની અંદર ઓલરેડી આપણે જોઈ ગયા છીએ 2Na+ CO3 - 2 મતલબ સોડિયમ પ્લસ અને કાર્બોનેટ માઈનસ CO3 માઈનસ કાર્બોનેટ આયન આપણને મળી ગયો. હવે અહીંયા આપણે Na2CO3 ની મોલારિટી ઓલરેડી આપણે અહીંયા જોઈ લીધી. કેટલી છે 1 મોલ. Na2CO3 ની મોલારિટી આપણે શોધી લીધી છે. તો 1 લિટર દ્રાવણની અંદર કેટલું હાજર છે 1 મોલર હાજર છે. તેની અંદર 1 લિટર દ્રાવણની અંદર Na2CO3 ની મોલારિટી આપણને કેટલી મળી 1 મોલ. હવે જ્યારે 1 લિટર દ્રાવણની અંદર એની મોલારિટી 1 મળી, અહીંયાથી આપણે 1 મોલ આ કેટલા છે આગળ 1 જ છે કશું નથી મતલબ શું છે 1 મોલ સોડિયમ કાર્બોનેટનું આપણે આયનીકરણ કરીએ છીએ એટલે કેટલા મોલ સોડિયમ આયન મળે છે 2 મોલ. અહીંયા 2 1 મોલનું આયનીકરણ કરશું ત્યારે 2 મોલ સોડિયમ કાર્બોનેટ આયન મળે છે અને 1 મોલ સામે આપણને 2 મોલ આપણને Na+ આયન મળે છે અને 1 મોલ સામે CO3 માઈનસનો કેટલો મળે છે 1 આયન 1 મોલ આયન મળે છે. તો અહીંયા 1 મોલની મોલારિટી આપણને અહીંયા કેટલી મળી 1 મોલ 1 લિટરની અંદર. તો 1 મોલ સામે અહીંયા કેટલા બને છે 2 મોલ આયન મળે છે. તો અહીંયા મોલારિટી 1 છે તો અહીંયા શું થઈ જશે ડબલ થઈ જશે. તો અહીંયા શું થશે 2 મોલ. શેની અંદર 1 લિટર દ્રાવણની અંદર. જ્યારે વાત કરીએ કાર્બોનેટ આયનની તો Na2CO3 ના 1 મોલનું આયનીકરણ કરીએ ત્યારે કાર્બોનેટ આયન 1 મોલ મળે છે. મતલબ આની જેટલી મોલારિટી છે એટલી જ મોલારિટી કાર્બોનેટ આયનની પણ હશે. તો કેટલી હશે 1 મોલર જેની અંદર 1 લિટર. તો આ આપણી થઈ ગઈ મોલારિટી Na+ ની
ગભરાઈ જાય છે અને અમને આવડતું નથી એવું કરીને શું કરે છે, વિકલ્પની અંદર તમને આ રીતે પૂછે છે અથવા એક્ઝામ્પલ પણ પૂછે છે. વિકલ્પની અંદર આવો આયનવાળી રકમ શોધવી હોય, મતલબ કે પ્રશ્ન બનાવવો હોય આયનની મોલારિટી, તો વિકલ્પની અંદર જલ્દી પૂછશે. કેમ? કારણ કે અહીંયા શું થાય છે, મોલારિટી માટે ખાલી આપણે જે મોલારિટી મળે એનું શું કરવાનું, આયનીકરણ આપણે કરી દેવાનું છે. એટલે આપણને ડબલ થતી હોય, ક્યાંક અડધી થતી હોય, જે રીતે થતી હોય એ રીતે આપણને વિકલ્પ આપેલા હોય એટલે આપણને તરત ટ્વિસ્ટ, જેને કોન્સેપ્ટ નથી ખબર એમના માટે આ બહુ અઘરું છે. પણ જો તમને ખાલી એનો કોન્સેપ્ટ ખબર છે તો તમારા માટે એક્ઝામ્પલ કેવું છે, એકદમ ઈઝી છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. આગળ આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. એક સ્ક્રીનશોટ. ચલો, લેવાઈ ગયો છે? ઓકે. નથી લેવાયો તો વિડિયો પોઝ કરીને લખી નાખજો. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સેમ આવું જ એક્ઝામ્પલ છે આપણે, પણ હજી તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એટલે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ એમ. ચલો, સેકન્ડ એક્ઝામ્પલ આપણું છે કે 49 ગ્રામ, આ શું છે 49 ગ્રામ, મારે અહીંયા 9 અને ગ્રામ સેમ જ આવે છે પણ તમારે સમજી જવાનું છે. 49 ગ્રામ H2SO4 250 ml દ્રાવણમાં ઓગાળેલ છે. તો આપેલ દ્રાવણમાં હાજર H+ આયનની મોલારિટી શોધો. શું કરવાનું છે, H+ આયનની મોલારિટી આપણે શોધવાની છે. આપણને અહીંયા આપી દીધી છે H2SO4 શું છે, આપણો દ્રાવ્ય છે, એનું આપણને વજન આપી દીધું છે. અહીંયા દ્રાવણનું કદ પણ આપણને આપી દીધું છે 250 ml. દ્રાવણનું કદ પણ આપણને આપી દીધું છે. તો H+ આયનની મોલારિટી શોધવા માટે સૌપ્રથમ આપણે શું કરવું પડશે, H2SO4 ની મોલારિટી શોધવાની થશે. ત્યારબાદ શું કરવાનું, H2SO4 નું આયનીકરણ કરશું અને એના ઉપરથી આપણને H+ આયનની મોલારિટી મળી જશે. સૌપ્રથમ આપણે લખીએ મોલારિટીનું સૂત્ર. તો મોલારિટી M બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવણનું કદ. શેની અંદર લેવાનું છે, લીટરમાં. હવે દ્રાવ્યના મોલની સંખ્યા આપણને આપેલ નથી પણ શું લખવાનું છે આપણે, મોલ માટે શું જોઈશે, દળ ભાગ્યા આણ્વીય દળ. દળ આપણને આપેલું છે કેટલું, 49 ભાગ્યા આણ્વીય દળ H2SO4 નું કેટલું થાય, હાઇડ્રોજન માટે 1, સલ્ફર માટે 32, ઓક્સિજનનો પરમાણુ ભાર 16. આના 2 કરવાના છે, 32 + 16 = 64 એટલે આપણને 98 મળશે. ગુણ્યા કદ આપણને આપેલું છે 250 ml. અહીંયા આપણે 1000 વડે ડિવાઇડ કરવા પડશે. કેમ? કારણ કે શું થશે, આપણને અહીંયા કદ લીટરમાં આપણે કરવાનું છે એટલે ઉપર 1000 વડે આપણે ગુણીશું. 0 થી 0 કટ થઈ ગયો. અહીંયા કેટલા થશે, 49000. અહીંયા તમે કેલ્ક્યુલેશન કરશો 98 ગુણ્યા 25 એટલે 24500 સમથિંગ કંઈક મળશે. હવે 0 0 કટ થઈ ગયો, 0 0 કટ થઈ ગયો. અહીંયા તમે આની કેલ્ક્યુલેશન કરશો એટલે તમને 2 મોલ્સ પર લિટર અથવા 2 મોલારિટી H2SO4 ની આપણને અહીંયા મળી ગઈ. આ શેની મોલારિટી છે, H2SO4 ની. હવે આપણે તો શેની મોલારિટી શોધવાની છે, H+ આયનની મોલારિટી. H2SO4 ની મોલારિટીની આપણે જરૂર નથી. તો શું કરશું, પાછું આયનીકરણ કરશું દ્રાવણનું. H2SO4 નું આયનીકરણ કરશું એટલે શું થશે, H2SO4 એનું આપણે શું કરવાનું છે,
ગણતરીમાં નહીં લઈએ. તો આની H2SO4 ની મોલારિટી આપણને કેટલી મળી દ્રાવણમાં આપણે શોધી 2 મોલ. H2SO4 ની દ્રાવણ મોલારિટી કેટલી છે 2 મોલ. શેમાં 1 લિટરમાં. તો 1 મોલ H2SO4 ના 2 મોલ H+ મળે છે. તો અહીંયા 2 મોલ H+ આયન સોરી H2SO4 ની મોલારિટી 2 છે. તો H+ ની કેટલી થશે? એને મલ્ટીપ્લાય કરશો એટલે 2 મોલ છે ગુણ્યા H2SO4 ની જે છે 2 મોલ. એટલે ટોટલ કેટલી થશે 4 મોલ. તો આ શેની મળી ગઈ આપણને H+ આયનની મોલારિટી મળી ગઈ. કોની? H+ આયનની. તો આ આપણો જવાબ છે. આપણને ઓપ્શન આપ્યા હોય આ રીતની રકમ આપી હોય નીચે ઓપ્શન આપેલા હોય કે નીચેના પૈકી કઈ H+ આયનની મોલારિટી થશે 2 4 6 8. જવાબ આપણો શું આવશે 4m એટલે કે 4 મોલર H+ આયનની મોલારિટી કેટલી થશે 4 મોલર થશે. તમને આ રીતે નથી ખબર પડતી તો તમારે એ રીતે કરવાનું છે કે 1 મોલ H2SO4 ની H2SO4 હશે સામે આપણને 2 મોલર મોલારિટી મળે છે એની. તો અહીંયા આપણે શું લેવાનું છે 1 મોલ H2SO4 હશે ત્યારે એના H+ ના સોરી કેટલા મોલ છે 2 મોલ H+ આયનનું આયનીકરણ થાય છે 1 મોલ H2SO4 હશે ત્યારે. તો H2SO4 ની મોલારિટી 2 મોલર છે તો H+ આયનની મોલારિટી કેટલી ખબર પડી? બધું ભેગું ભેગું લખો. ઓકે 1 મોલ H2SO4 આયનનું આયનીકરણ કરીએ છીએ ત્યારે આપણને 2 મોલ H+ આયન મળે છે. તો H2SO4 ની મોલારિટી 2 મોલર હશે. H+ આયનની મોલારિટી કેટલી થશે? આની ડબલ એટલે કેટલી થશે 4 મોલર થશે. એટલે અહીંયા 2 * 2/1 એટલે કેટલી થશે 4 મોલર. તો આ આપણો શું થઈ ગયો H+ આયનની મોલારિટી. ખ્યાલ આવી ગયો છે બધાને? ઓકે આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે અને આપણે ગણવાના પણ છે પ્રેક્ટિસ પણ કરવાની છે. આ 2 એક્ઝામ્પલ મેં કરાયા. બીજા તમે તમારી જાતે પ્રયત્ન કરજો. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ કે જે એક્ઝામ્પલ જે કોન્સેપ્ટ આપણને એક્ઝામની અંદર પૂછાતો હોય છે પરંતુ એની પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ આપણે એ કોન્સેપ્ટને સાથે જ જોઈ લઈએ. ચલો લેવાઈ ગયો છે સ્ક્રીનશોટ. ઓકે આગળ કોન્સેપ્ટ આપણે એકાદ રહી જાય છે એને જોઈ લઈએ. આ રીતના એક્ઝામ્પલ પૂછાતા જ હોય છે. મોલારિટીના સિમ્પલ એક્ઝામ્પલ પૂછતા નથી ક્યારેય. પૂછે છે તો એકદમ ઈઝી પેપર હશે ત્યારે પૂછશે. અને GEE અને નીટની અંદર તો તમારે ઉમ્મીદ રાખવાની જ નહીં કે ડાયરેક્ટ તમને મોલારિટી શોધવાની કહ્યું હોય. આ રીતનું કંઈક ને કંઈક ટ્વિસ્ટ પૂછતા હોય છે. તો આપણે આ કોન્સેપ્ટ પણ શું કરવાનો છે સમજવાનો છે. યાદ તમારે રાખવાનું છે. ઘણીવાર આપણને કિંમતની અંદર આપ્યું હોય છે કે મોલર દ્રાવણ ગુજરાતીમાં મોલર દ્રાવણ. મોલર દ્રાવણ મતલબ એની મોલારિટી કેટલી હશે 1 મોલ. તો m બરાબર કેટલી થશે 1 એની મોલારિટી 1. ત્યારબાદ આપણને આપેલું હોય છે સેમી મોલર. કેવું હોય છે સેમી મોલર સોરી બાયમોલર જોઈએ. એના પછી શું આપેલું હોય છે બાયમોલર. મતલબ બાયમોલર દ્રાવણ મતલબ મોલારિટી કેટલી હશે 2 મોલ. તો m બરાબર કેટલા હશે 2. ત્યારબાદ આપણને ટ્રાયમોલર પણ આપેલું ક્યારેક હોઈ શકે. ટ્રાયમોલર દ્રાવણ મતલબ એની મોલારિટી 3. આ યાદ રાખવાનું છે. આ કોન્સેપ્ટ ઉપરથી આપણને એક્ઝામ્પલમાં પૂછાતી હોય છે. રકમમાં આપણને આ આપી દીધું હોય છે. જોઈએ સેમી મોલર. સેમી મોલર દ્રાવણ મતલબ કે એની મોલારિટી કેટલી છે m/2 અડધી. મોલારિટી m બરાબર 1/2. એની મોલારિટી કેવી છે અડધી. ત્યારબાદ આપેલું હોય છે ડેસીમોલર
દ્રાવણ ડેસીમોલર દ્રાવણ મતલબ કે મોલારિટી m/10 તો મોલારિટી કેવી હોય છે 1/10 n પછી હોય છે સેન્ટીમોલર આ બધા જ રકમની અંદર આપણને આપેલા હોય છે દ્રાવણ તો બધાની અંદર છે મતલબ m/100 મોલારિટી બરાબર કેટલી હશે 1/100 તો આ કોન્સેપ્ટ ઉપરથી આપણને એક્ઝામ્પલ પૂછાતા હોય છે કે આપણને સપોઝ રકમની અંદર આપી દીધું હોય કે ડેસીમોલર દ્રાવણ આપેલું છે અને આપણને વજન શોધવાનું કહ્યું હોય તો ડેસીમોલર આપેલ છે મતલબ આપણે મોલારિટીની જગ્યાએ કેટલી કિંમત લેવાની છે 1/10 કિંમત લેવાની મૂકી દેવાની અને આપણે જે દ્રાવ્યનું વજન શોધવાનું કહ્યું હોય આપણે શોધવાનું છે તો આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે પહેલા તો તમે આને લખી નાખો યા સ્ક્રીનશોટ લઈ લો યાદ રાખવાનું છે એક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ લખાઈ ગયું છે જોઈએ એક્ઝામ્પલ एग्जांपल ની અંદર આપણને કહ્યું છે કે 150 સેન્ટીમીટર ક્યુબ કેટલું છે 150 સેન્ટીમીટર ક્યુબ સેમી મોલર KOH નું જલીય દ્રાવણ આપેલ છે તો આપેલ દ્રાવણમાં હાજર KOH નું દળ શોધો હવે અહીંયા તમે રકમને શાંતિથી જોશો ધ્યાનથી એકવાર રકમને વાંચો ખ્યાલ આવશે 150 સેન્ટીમીટર ક્યુબ સેમી મોલર મતલબ અહીંયા આપણને મોલારિટી આપી દીધી છે સેમી મોલર મતલબ આપણને મોલારિટી શું છે આપી દીધી છે 150 સેન્ટીમીટર સેમી ક્યુબ સેમી મોલર KOH નું જલીય દ્રાવણ આપેલું છે આપેલ દ્રાવણમાં હાજર KOH નું દળ શોધો મતલબ આપણે શું કરવાનું છે દ્રાવ્યનું વજન દ્રાવ્યનું દળ શોધવાનું છે આપણને અહીંયા સેન્ટીમીટર ક્યુબ આપેલું છે આનો એક એક્ઝામ્પલ અગાઉ પણ આપણે જોઈ ગયા છે તમારે યાદ રાખવાનું છે કે 1 લિટર બરાબર 1000 ml અને 1000 સેન્ટીમીટર ક્યુબ આ નોટ કરીને તમારે યાદ રાખવાનું છે કારણ કે એક્ઝામ્પલની અંદર આ રીતનું જ પૂછાતું હોય છે હવે સૌપ્રથમ આપણે શું કરવાનું છે મોલારિટીનું સૂત્ર લખવાનું છે લખીએ સૂત્ર ચલો લખાવો મોલારિટી m બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા અપોન શું થશે દ્રાવણનું કદ શેમાં હશે લીટરમાં દ્રાવ્યના મોલની સંખ્યા નથી આપણે શું કરવાનું છે દ્રાવ્યનું વજન શોધવાનું છે તો મોલ બરાબર આપણને ખબર છે કે દળ ભાગ્યા આણ્વીય દળ KOH નું કેટલું થશે પોટેશિયમનું 39 ઓક્સિજન 16 અને હાઇડ્રોજનનું 1 એટલે ટોટલ કેટલું થશે 56 થશે તો કેટલું છે 56 KOH નું આણ્વીય દળ હવે 150 સેન્ટીમીટર ક્યુબ મતલબ કેટલું દ્રાવણ આપણને આપેલું છે 150 ml 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ થાય તો 150 સેન્ટીમીટર ક્યુબ બરાબર 150 ml લખી શકીએ એટલે અહીંયા આપણે 150 ml 1000 વડે ગુણવાના થશે કેમ કારણ કે આપણને ml ની અંદર આપેલ છે આપણે શેમાં લેવાનું છે લીટરમાં જે તમને ખબર છે હવે અહીંયા આપણે મોલારિટી પણ આપણને આપી દીધી છે સેમી મોલર મતલબ કેટલી સેમી મોલર મતલબ m/2 અથવા મોલારિટી બરાબર 1/2 સેમી મોલર મતલબ હાલ જ મેં તમને લખાયું તો અહીંયા કેટલું થશે m/2 થશે m બરાબર આપણને સેમી મોલર
અહીંયા આપણે કિંમત મૂકીશું 1/2 W આપણે શોધવાનો છે કોનું વજન દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા 56 ગુણ્યા 150 0 0 કટ થઈ જશે હવે આને આપણે શું કરવાનું છે W ને કરતા બનાવવાના છે W બરાબર 56 ગુણ્યા 15 ભાગ્યા 2 * 100 હવે અહીંયા તમારે કેલ્ક્યુલેશન કરશો એટલે અહીંયા 56 ગુણ્યા 15 કેટલા આવે છે આ કેલ્ક્યુલેશન કરવાની છે તમારે 56 ગુણ્યા 15 કરો કેલ્ક્યુલેશન કેટલા આવે છે 840 ઓકે તો અહીંયા W બરાબર કેટલા થશે 840 ભાગ્યા 200 આવશે કંઈક W બરાબર આવશે 4.2 ગ્રામ તો આ શું થઈ ગયું આપણું દ્રાવ્યનું વજન KOH નું દળ કેટલું થઈ ગયું 4.2 ગ્રામ કેલ્ક્યુલેશન તમે કરી નાખજો થોડા ઘણી કંઈ અલગ છે કેલ્ક્યુલેશનની અંદર કરશો એટલે પરફેક્ટ તમને મળી જશે 4.2 ગ્રામ તો આ રીતનું તમને એક્ઝામની અંદર એક્ઝામ્પલ પણ પૂછી શકે આજે આપણે આપણો આયનની મોલારિટી કોન્સેપ્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું પરંતુ એની જતા પહેલા તમારે 4 કામ તો કરવાના જ છે જે તમને ખબર જ હશે ચેનલની અંદર હજી પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો વિડિયો જો તમને પસંદ આવે છે તો વિડિયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર મેક્સિમમ શેર કરો અને ખાસ મહત્વની વાત છે કે જો તમે વિડિયો જોવાની શરૂઆત કરી દીધી છે તો પછી વિડિયોને તમે એન્ડ સુધી જો ચલો ઓલ ધ વેરી બેસ્ટ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર